ગાડી બંધ થઈ ગયેલી બેન છો તો પછી મેં ટેન્શનમાં આવી ગયો તો લાલુભાઈને ફોન કર્યો પણ આજે આ ગાડીવાળો સીન જબરો થઈ ગયો છે મારા જોડે. હેલો ગાઈસ, તો આપણે સવારના બેસી રહ્યા હતા, જોબ પર આવ્યા હતા. તો આજે જોઈ શકો છો કંપનીનો શર્ટ પહેર્યો છે બરાબર, ને સામેના પ્લાનમાં અત્યારે બપોર આવ્યા હતા 2 વાગે બરોબર છે. ને આજે તો છે ને ગાડી બંધ થઈ ગયેલી બેન છો તો પછી મેં ટેન્શનમાં આવી ગયો તો લાલુભાઈને ફોન કર્યો. લાલુભાઈ ગાડી બંધ થઈ ગઈ છે, તો મને કે નીચે ઉતરીને આગળની બેટરીને મેં વાયર જોઈ લે તો વાયર થોડું એમ ટાઈમ હલાવ્યું તો ચાલુ થઈ ગઈ ભગવાનની દયાથી. બાકી આજે હલવાનો જ વારો હતો ભાઈ બરોબર. હજુ તો બપોર થઈ છે, હવે કંઈ મોકલે છે જોઈએ, આપણે તમને બતાવીશું બરાબર. પણ આજે આ ગાડીવાળો સીન જબરો થઈ ગયો છે મારા જોડે. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. હેલો ગાઈસ, તો આપણે જઈ રહ્યા છે ચાવજ રાગીની મેડમને લેવા માટે બરોબર. બ્રિજનું કામ કઈ રીતનું ચાલે છે જોઈ શકો છો તમે. આ કેટલો મોટો વજન કાઢો છે ભાઈ. આનાથી બધું સામાન એમથી ઉંચકીને મૂકે બ્રિજ પર ને એવું બધું છે ને બાકી. ને આ છે આપણો દહેજ બાયપાસવાળો રોડ, જે નંદેલાવ બ્રિજ કે છે એ બ્રિજ છે બરાબર. ને આ છે એલ્યુમિનિયમ સ્કૂલ, એક્સિલિયમ સ્કૂલ એલ્યુમિનિયમ સ્કૂલ થઈ ગયું ભાઈ. કંઈ વાંધો નહીં, ચાલો બોલવામાં ભૂલ ચૂક તો થયા કરે બરાબર. બાકી આપણા બ્લોગ જોવાની મજા આવે છે કે નહીં? જો મજા ના આવે તો બી થોડું યાર સપોર્ટ કરજો, કેમ કે આપણે નવા બ્લોગર છે એટલે થોડી ઘણી ભૂલ ચૂક તો થવાની જ છે બરાબર. બાકી બીજું કંઈ છે નહીં. હર હર મહાદેવ કી જય. વિડીયોમાં બન્યા રહેજો. જઈએ છે ચાવજ મેડમને લઈને આવે ફટાફટને મૂકી દઈએ અને પાછા જઈએ કંપની પર બરાબર. હર હર મહાદેવ.